રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 પોણા 8 જેવો ટાઈમ થયો હે અને આજ જે ઝાકર આવી છે મેં જ વાર્યો હે, હજી ઉડી નથી, હજી તો વાતતી જાય આમ જો બહુ ફૂટ સુધી હુજે પછી આગળ કંઈ હુજતું નથી એવી ઝાકર આવી છે. હજી તો વર છે ફૂલ પાંદડા છે ને ટીપા પડે ઝાડવામાં પાંદડામાં છે જોતા. અને અમારે ભાઈ જાંબુડી અવારનવાર હું પહેલી વાર આવી હો ભાઈ તે દીની અવાર આવી છે. આગલા વિડીયોમાં તમે જોયું હે, ટૂંકમાં પ્રોપર દેખાડી નહોતી આવી પણ જો યાર જો આ બધી અવાર આવી છે. વડા જાંબુ હોય આવડા આવડા, ટૂંકમાં કલમી નથી, આપણે ખાવામાં જે ઠરી આવ્યા હતા ને એ વાવ્યા હતા અવડા આવડા. માં નાના ને છે સામોરે જબરી જાંબુડી છે ને અવડાવડા જાંબુ થાય ત્યાં છે ને ઠરિયા નાખી દીધા. આ એ છે, આ એ છે, અહીંયા તો 5 થોડ છે, 5 ઘેરા. આજે આ એક દેખાય ને એમાં 5 છે અને ઓલી એકલી છે. અવાર આવી હવે જેઠ મહિને પાકે જાંબુડાના. હજી તો આવી છે કેરી તો આંબામાં મલક આવી ઠેરાય કેટલી જોતા કવડી કેરી જો કે અવડી ન ઠેરાય, એકાથી ઠેરાય તો એ ચાખવા જેવી થઈ જાય. પછી ટૂંકમાં ઝાડવા ઉપર હોય, ઝાડવું કેટલું એને પોષણ દઈ શકે એ ઉપર ઠેરાય. અને આપણે નહોતો કોરતો એ આંબો કોરી ગયો ભાઈ. આવા જો આ આંબો હે ને એ વાવ્યો તે દીનો એક પાન ફૂટ્યું નહોતું, હમણાં કોયરો હે, વાંધો નહીં આવે થઈ જાય. હાલો અમારે આજ છે ને ભૂકો હારવો હે. કાલે એક ફેરો લીધો હતો અને આજે જેટલે જોઈ ને બધો આખો દી ભૂકો જ હારવો હે. એટલે ભૂકાનું કામ કમ્પ્લીટ થઈ જાય, વરસાદની આગાહી છે તે હચવાઈ જાય. તો કે બધો તો અહીંયા માય નહીં, બીજો ટૂંકમાં જો 4 વાગ્યો હોય એ બધો રૂમમાં ભરી દેવો હે. બીજો વરસાદ જેવું લાગશે તો અહીંયા ઢાંકી મૂકી. અને જામ ફર્યું તો તમે કાંઈ એમ જો હો આતા આવે જ છે, 2-3 વાર ખાઈ લીધા. આમાં પહેલી વાર અવડા થયા હે. આ છે તાઈવાન જામફળી અને કહેવાય અવડાવણા જામફળ હે. જો 2 જ છે હજી તા, બીજા હવે નવા આવે હે પણ 2 થયા હે. અને ઓલી આપણે કલમી, ઓલી સોરી કલમી હું દેશી છે, આપણે દેશી હોય ને આ 2 જ કલમી છે. કલમીમાં તો અવડા થાય, દેશી મીઠી બહુ થાય, ઝીણકા ઝીણકા હોય પણ મીઠી બહુ હોય. જય શ્રી કૃષ્ણ. હાલો 9:30 થયા હોય હજી અને એક ફેરો ભરી આવ્યા, ખાલી કરી લીધો. 9 વાગે પી ગયા હતા, અડધી કલાક ગયા હતા ને આવતા થાય પણ ભરતા અને ખાલી કરતા અડધી કલાક નથી થતી. 8 વાગે અહીંથી હાલતા થયા હતા, 10 વાગીએ ને ત્યાં તો આમ પાછા વળી હાલતા થઈ ગયા. હું ચા પાણી પીવું, કોઈ ભૂખ થઈ ગયો હોય તો નાસ્તો કરીએ. માએ ચા મૂકો, હમણાં ચા મૂકો. અને 4 ફેરા આજ ભરવાના હે. કાલે એક વરી લીધો, મથલ બધા 4 વરવા હતા પણ એમ શું એક વધારે વરી નહીં તાણ ના પડે, એટલે ભલે ને વધે એ વાંધો ન મળે પણ ઘટવો ના જોઈએ. હાલો ચા બનાવી લઉં, પી લઉં, પછી હાલતા થાવ.
અમે હે ને બીજો ફેરો ભરી લીધો, વાગ્યા 11:15 હે. ભરતા અડધી કલાક, બહુ વાર લાગે ને તો પોણી કલાક લાગે, અને આવવા જવાની 1.5 કલાક, પોણી કલાક. હે ના, કલાક નથી થઈ, કલાકમાં પૂગીને ભરી લીધો. પાછી વાય એટલી જ વાર લાગે રૂમમાં ખાલી કરવામાં. મારકની જ વાર લાગે હે. હાલો હવે હે ને 12:30 વાગે ખાલી થઈ રહે, પછી ખાઈ પીને હવે આવી નિરાતે. 2 ફેરા પડી જાય, બપોર મોર અને 2 પડી જાય બપોર પછી. આમ રાખ્યું હતું અમુક જોરી તો હા આગળ આવી વાત. હાલો અમે છે ને 3 ફેરામાં નાખી દીધા રૂમમાં, 3 ફેરા ભરી દીધા. હજી અડધો નથી ભરાણો, પીઢી અડધો થાય. પીઢી હોય હમણાં અડધો હે, અડધો હમણાં હે. 3 ફેરામાં આવી ગયા. ટૂંકમાં કચરો નથી, જ્યારે રોગો હમો નમો ગયો કચરો હોય ને તો આવા 7 ઝાકડામાં આવી જાય રૂમમાં. આખો ભરવો હોય ને તો આપણે તો અડધો જ ભરવાનો છે અહીંયા સુધી, બીજામાં નેણ ભરવાની છે. કંઈક હજી 2 ફેરા વળવા છે. આમાં માહે તો ભલે બારા નાખી દેવા 2 ફેરા. એટલે આપણે ઉનાળાનો ટૂંકમાં ચોમાસું આવે ને ત્યાં સુધી બારો હોય ચાલે છે. આ આપણે ચોમાસાની તૈયારી, આમાંથી હવે ચારવાનું નથી. ચોમાસું ચાલુ થાય ને તેથી ચારવાનું હોય. હજી આમાં 1 ફેરો ભરી આવ્યો તો થોડો ઘણો માહે તો ભરી. જોકે જગ્યા હજી 3 ફેરા બીજા માં આવી જાય એટલી છે. આપણે પછી નીણ ભરવી જો હોય ને એટલે અડધામ નીણ અડધામ ભૂકો અને 2 ફેરા બારા નાખી દે એટલે એ ઉનાળે હાલે. ચોમાસાનો આપણે કમ્પ્લીટ થઈ ગયો હોય. 5:30 વાગ્યા છે અને અમે હે ને છેલ્લો ફેરો ફરી જાય હોય. જો લોટલો ભૂકો રહી ગયો અને આ 4 ફેરા વળ્યા ને કાલે એટલે 5 ફેરા બધા વળ્યા. અને આમાં છે ને 50 મણની અટકો થતો, 50 મણ ભૂકો જાતો હોય, હલામો ભૂકો. બાકી ધૂળ હોય તો વધારે જશે, આમાં પણ ધૂળ જરાય છે નહીં. અને ટેક્સર મેળવવા છે ને અમારે અહીંયા વડાપાડામાં આવવું પડે ને, કટકીમાં પરબારું મળે નહીં. હજી છે ને 4 ફેરામાં નહીં જાય. ટ્રેક્ટરને આવા હજી 5 ફેરા થાય ને એટલો ભૂકો તો છે જ. અડધો હરાણો અડધો હજી છે. અને હવે અમારા હાલમાં છે ને હવે વેચી નાખવાનો છે. હા કઈ નહીં. જો અમારે અહીં મેળાવા રોગમાં આવવું પડે. આ ખેતરમાં છે ને મેળાવી અને પછી સીધું કરીને આ ગળેડો હોય, અહીંથી પરબારું મળે નહીં. જો આપણે તમે વાં દેખતા હો એટલે ભૂકો છે ત્યાં. જો અડધો હોય હજી હમણાં કેદીનું છે ને હું બરવાળું કામ કર્યું નથી ને આજ ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે. હમણાં ગયા હાલ્યો ફોન હાલો પણ કામ નામી થઈ ગયું. ભૂકો હારવાની કેદીની વ્યાધિ હતી કે ભૂકો હરાઈ જાય ઠેકાણે ટૂંકમાં અમે એમ કહી કે ભૂકો સાચવી લઈ. અને આજ ખરેખર તમને ખબર છે કે આ હુનું છે, હુનું આવો ભૂકો કંઈ જડે નહીં એવો છે. હા કામ જેમતી જાય બધું તું જાય એવું કરતા. હા ભૂખો પડ્યો ને એનું કહે. હાલો આપણે ભૂકાનું કામકાજ આજનું કમ્પ્લીટ થઈ ગયું. હારવાનો હતો ને એ હારી લીધો. કંઈક 3.5 ઝાકડા આમાં નાખ્યા, પાછો અડધો ઝાકડો આમાં નાખી દીધો હતો અને અડધો ઝાકડો વાળી ચારવાનો હવે વારી કરી નાખી. 5મો ઝાકડો આપણે ભરતું રાખી દેવો હે, ભરતું એમને રહેવા દેવો. અહીંયા નીણ ખડક છે ને પછી અહીં જગ્યા થઈ જાય હતી બારો નાખી દે. હું અહીંયા બારો ખાલી કરી નાખી ટૂંકમાં રૂમમાં. હજી માહિતી જાય પણ આપણે નીણ ભરવાની છે એટલે હારવાનું તો એ હરાઈ ગયો. હજી જો કે ભૂકો અડધો છે અને એ દેવાનો હોય એટલે કોઈ મેસેજ ના કરજો, બીજા કોઈને દેવાનો નથી. મારા ભાભાને એને જ દેવાનો, એને જ જોઈએ છે. મારા ભાભાને છોકરા આપણે એટલે એ જ હારી જાય. હમણાં એને વેરું નથી ને એ જ બધો લઈ જવાના. એને ટૂંકમાં ઓલી ઊની આની કમ જમીન છે ધારી કમ એને બધું પલરી ગયું હતું એટલે કોરો ભૂકો છે ને એટલે એ લઈ જવાના છે. કોરો ભૂકો અટાણે જે વધ્યો નહીં અંદાજો હે 200 જેવો અંદાજો હે તે 2 ભાઈ લઈ જવાના હે. આપણે વધ્યો ને એ બીજા કોઈને દેવાનું છે નહીં. આ મને છે ને આગળ આ ચિંતિત ભેરું કરે ને હું નાખી દઈએ. આ મેં ટ્રેક્ટર એવા હાટું જ અમને રાખી દીધું અને આ ભેરું કરી નાખું ને તો પછી અંદર રાખી દઉં. ટોળી જ કાંઈ છોડાવી નાખી અહીંયા આપણે પછી ખાલી કરી નાખીએ. નીણ હરાઈ જાય ને નીણનો વેત 1 દી લઈ લેવો એટલે ચરાનું ચોમાસાના ચરાનું કામ થાય કમ્પ્લીટ. આ બધી છે ને ચોમાસાની તૈયારી છે. આજના છે ને કેટલા 7:30 વાગ્યા અને મેં નાઈ ધોઈ લીધું. ઘરનું કામ ભેંડવાનું હતું એ કરી પછી નાહ્યું અગણે ધોવાઈ ગયો. અને આને હવે બેનું આવ્યું એ કંઈક પીડિયાનું કામ હતું ને એ પૂરું કર્યું. દુકાનના એકાદ બે ધક્કા હતા, ખાબુ લેવા જવા બીજું લઈ આવ્યા.
પછી હવે એને નાવાનું વેરું આવ્યું મોઠ ના લીધું હતું અને હવે છે ને લહણવાળી ચટણી બનાવવા છે રોટલા જ માં કરે બીજો બટાકા વઘારતા આપણે દુકાનનું કામ છે ને અસલ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નીળની એક ઉપાધિ છે એટલે અમારું ઉનાળાનું કામ બાયુનું પૂરું નીળ ભરાઈ જાય પછી અમને તો હોય હાથી હળને એને જો કાલે હાથી નાખવા કે નહીં જવું હોય ને તો નીળને કાલે જ ફસી દેવી બીજું કંઈ કામ નહીં હોય તો એ કામ બધું કમ્પ્લીટ થઈ જાય અને જો એની કિંમત જવાનું હોય તો બસ વેતા હતી દઈ અને છે ને એલર્જી ચાલુ થઈ ગઈ છે ઝાડુ ઈડો લાય ફૂકાનો એટલે હમણાં કેદીની એલર્જી નથી થઈ ગોરી એલર્જી પીટી ગોરી બરોબર થઈ રહી મૂકે અને ભૂકો હાલત થઈ થયું એટલે હાલ એટલે હવા થશે તો તમે ફરાડે થઈ જાય ને તો બસ કાલ ગોરી લઈ આવ્યું પ્યારા પાણી કરી લીધા હે એક સબ્જી દો તો હું બે ડબલ ખુશી માટે હું બે જાઉં મારે થઈ ગયું કમ્પ્લેટ આમાં ખુરશીમાં કાકરી છે દાંતમાં કંઈક થાય હવે કાકરી પડી હોય ને આમાં હે એ કેવું કઈ ડાકો બાયણામાં દાંતને કંઈક થઈ ગયો મગજ આપણો મગજ ઉપર કે અમારે કાલના તમે ઓલું કાલના વિડીયો જોયું હે અટાણે વળી બલ ચાલુ થઈ ગયા આવતા નથી હવે બિલકુલ કાલના આવ્યા નથી હજી કામ જાણે શું થયું હજી વાર અબ ના આવે ન કરે એમ કહે ભૂખું આવ્યો ખાધું જડી અને એલર્જીની ગોળી થઈ ગઈ એ પેલી તો કઈ પાછો હળદી એના અમે આખું પછી ખંજવાર આવે હળદીની સાથે બાકી ખ્યાલ ઉડે ને એની ખંજવાર આવે આપણે એ કંઈ એલર્જી બેલર્જી ગમે એવું કદાચ ખ્યાળના નાક ભરતી ને વખાણ ના કરે મને હા એને એમ એલર્જી મને હે હેડીનો રસ પીને ખબર હા હેડીનો રસ પીને એ રસ પીને એટલે થોડીક ખાય છે પીતા હોય ઘણા બીજું ગમે ઠંડુ હા બુલફી એટલે ખાઈ વાત ખાવા દે ઝડપી તમે બે બટકા ભલે જ જઈને ખૂટી ખાવાનું ને ભોગ એ બધા હજી ખાવા બેઠા હરાડો કરીએ ને આપણે ખવાઈ જઈએ ખાવામાં આકરા બધી વસ્તુ એવું કોક મહેમાન આવે તો ઘર ખાઈને બેઠા હોય મહેમાનને બિચારા ધીરે ધીરે કોઈ ધીરે ખાતું હોય કોઈ આકરું ખાતું હોય અમે આકરું ખાઈ લઈએ ઘરે ખા હાલ અમારા જ ભૂકો હરાઈ ગયો હવે ભીડનું કામ પૂરું થઈ જાય તો કેવું છે ચુમ્માનો વાડીનું કામ પૂરું થાય તો આપણે પરવા અને ઘેર જાય આમ બધું અટાણ છે ને બધું કામ કરીએ ભૂખું ટૂંકમાં ઘરનું બધું સવાર બધું કામ લઉં પાછું એકડે પૂરું થતું જ નથી અટાણે એક કામ એવું નથી કે આપણે કરવાનું બાકી એમાં બાયુને તો હું કહું રંગ દેવો જોઈએ સવારમાંથી એકનું એક કામ અમારે બોર ઉઠે કામ અમે ઉઠે એટલે બધું કામ અમારે આપણે બદલી આવતા જાય કે હાલો આજે ઓલું કરવું કામ તો બદલી છે એને તો હંજવારી પોતા ભણાવી ભેંદોવી ચરોટ બધું કામ નથી ઉઠીને સાય કરવાની ચા કરવાનું પછી ભેંને ચડો નાખવાનું ભેંને ધોવાની પછી દૂધ મેળવવાનું પછી ભાડી પાવાની પછી વાહિંદા કરવાના ભેંને પાવાની ખીલા બદલાવાના એ બાજુ રાખી દો તો થોડું ખોટું પછી આવીને કચરા વેણું પછી હંજવારી પોતા કરવું પછી એ હંજવારી પોતા થઈ જાય પછી કામ ધીરું પડે પછી લુગડા ધોવાના વચ્ચે મારતા હોય પછી બે ત્રણ વાર બીજા ચાર થઈ ગયા હોય આ ઉઠે પછી 8 વાગે અમે તૈયાર થઈ ગયા પછી વાડીએ જવાનું અને એમાંથી બધેથી મોટું કામ એવું છે ઉઠાડવાનું ઉઠે જ નહીં કામ નિંદર બહુ કંટાળી નિંદર ઘડીક મજા આવે ફોન વાગે ને ફોન ને રિંગ ઢોલ વાગે તો ઉઠે નહીં ફોન ને રિંગ નથી આવી પર કે ઢોલ વાગતો હોય તો ના ઉઠે હા બાકી બાપુ ના હોય ને તેની હજાર તેની ઉઠી જાય પછી જિમ્મેદારી આવી ગઈ હોય ને નહીં તો કામ હોય એટલે કામ હોય તો ગમે તે વહેલું કામ 5 વાગે 4 વાગે એટલે 4 વાગે 3 વાગે ઉઠી જાય ગમે તો ઉઠાડો 3-4 વાર પડે હા એ કરવું પડે ભાઈ ઉઠી ગમે થઈ જાય ઉઠાડવું પડે આવતી વાર હાચર કંટાળી ઉઠાડી કંટાળી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી હુવા એકલા ઉઠે ઉઠાડ્યા હોય 4-5 વાર ઉઠાડ્યા હોય બસ કંટાળી જાય તો હુવા દઉં કંઈ કામ નથી
કામ હોય તો કંઈ આવું થાય છે. અમારા ખેડૂને તો જો એવું રૂટીન હાલતું હોય સવારથી સાંજ સુધી. અને આપણે છે ને આ ઓલી ટેપ ફિટ કરાવી ને એમાં ઘણા કોમેન્ટ આવ્યા હતા. ટેપ આપણે તેથી કિંમત નહોતી કે આ બધું ભૂલાઈ જાય ભાઈ. આપણે એકે કટલામાં ફિટ થાય તો જો આ સાઉન્ડ તમે જો. બાકી તો વિડીયો ના જોયો બીજેથી વિડીયો જોયું હોય તો કોમેન્ટ કરે. અવડા સાઉન્ડ હે બે. પછી જરાક ટેપે દેખાડી દઉં. આ રહી ટેપ બરાબર. બાકી ફિટિંગનો વિડીયો જોઈ લેજો એમાં છે કોઈ ન જોયો હોય તો. અને કેટલામાં ફિટ થઈ હતી તો આપણે આ છે ને 13,500 ફિટ થયું. 13,500 સિસ્ટમ આપણે ફિટ થઈ. સિંગલ સાઉન્ડ રાખ્યા હોત ડબલ ન રાખ્યા હોત તો અડધામાં થઈ જાય 7-8 હજાર થઈ જાય. આ આપણે 13,500 થઈ કમ્પ્લેટ ચાલુ હાલતી 13,500 થઈ. આપણે એક વર્ષ કાઢી નાખ્યું પછી નામી જ ન ખાય ને 1.5 વર્ષ થઈ ગયા આમ તો ટ્રેક્ટર લીધું ને. અને ફિટિંગ એ અમારા ગામમાં જ ભાઈ છે એને આગળ જ કરાવ્યું હતું. ત્યાં જો વિડીયો જોયો હશે એને ખબર હશે. બાકી 13,500માં આપણે ફિટિંગ કમ્પ્લીટ થઈ. હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી અને મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.